Hello friends, today we have started Unit 6 Basic Probability Part 2 for Electric Engineering. Subject name is Applied Mathematics for Electric Engineering. Subject code is 3130908. હવે લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે પરમ્યુટેશન જોયું હતું કે પરમ્યુટેશન એટલે શું, તો કે એન ઓબ્જેક્ટ્સમાંથી આર ઓબ્જેક્ટ્સનું આપણે શું કરવાનું, એરેન્જમેન્ટ કરવાનું છે. તો એને શું કહેતા હતા આપણે, પરમ્યુટેશન. પરમ્યુટેશન માટે સૂત્ર શું હતું, એન ફેક્ટોરિયલ છેદમાં એન માઇનસ આર ફેક્ટોરિયલ. હવે પરમ્યુટેશન પછી શું આવે છે, તો કે કોમ્બિનેશન આવે છે. તો કોમ્બિનેશનની ડેફિનેશન એવી છે કે એન ઓબ્જેક્ટ્સમાંથી આપણે શું કરવાનું છે, આર ઓબ્જેક્ટનું આપણે શું કરવાનું છે, એરેન્જમેન્ટ કરવાનું છે. પણ એરેન્જમેન્ટની અંદર આપણે શું જોવાનું નથી, નોટ કન્સિડર ઓર્ડર આપણે એનો કંઈ ગણવાનો નથી. જો આપણે ઓર્ડર એનો કન્સિડર ના કરીએ તો એને શું કહેવાશે, કોમ્બિનેશન. ડેફિનેશન વાંચું, ધ નંબર ઓફ સિલેક્ટિંગ ઓફ આર ઓબ્જેક્ટ્સ ફ્રોમ એન ઓબ્જેક્ટ ઇન વિચ ધેર એરેન્જમેન્ટ ઓફ order is not considered is called a combination. જો આપણે એન ઓબ્જેક્ટ્સમાંથી આર ઓબ્જેક્ટ્સ આપણે સિલેક્ટ કરીએ, બરાબર, તો એને કહેવાશે કોમ્બિનેશન. પણ એ જે આર ઓબ્જેક્ટ્સ આપણે સિલેક્ટ કર્યા છે એ સિલેક્ટ કરેલા છે એનો આપણે ઓર્ડર ગણવાનો નથી, બરાબર. તો એના માટેનું સૂત્ર છે એનસીઆર. એને આપણે બીજી રીતે પણ દર્શાવી શકીએ છીએ. બીજી રીતે એટલે કેવી રીતે, તો કે એન સી આર કાઉન્સની અંદર અહીંયા વચ્ચે આપણે છેદ કરવાનો નથી. આપણે ડિનોમેટરમાં આમ લખતા હોય ને છેદમાં, તો એવું લખવાનું નથી. તો એન સી આર આવી રીતે પણ લખી શકાશે. તો એનું સૂત્ર શું થશે, તો કે એન ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય એન માઇનસ આર ફેક્ટોરિયલ ઇન્ટુ આર ફેક્ટોરિયલ, અથવા તો એનપીઆરના છેદમાં આર ફેક્ટોરિયલ. એટલે એનપીઆરનું સૂત્ર મૂકો તો એન ફેક્ટોરિયલ છેદમાં એન માઇનસ આર ફેક્ટોરિયલ. અંશનો છેદ ક્યાં વધ્યા છે, છેદમાં. તો આ જ આપણને સૂત્ર મળશે, એન ફેક્ટોરિયલ છેદમાં એન માઇનસ આર ફેક્ટોરિયલ ઇન્ટુ આર ફેક્ટોરિયલ. ધ સિલેક્ટિંગ ઓફ એ ટુ ઓબ્જેક્ટ્સ એ એન્ડ બી ફ્રોમ એબીસી given the ABC gives rise to only AB, BC અને CA. That is 3 combination. In how many ways can 13 card be drawn for a package of a 52? એટલે કે 52 કાર્ડમાંથી 13 કાર્ડ આપણે સિલેક્ટ કરવાના હોય તો એના માટે કેટલા અલગ અલગ નંબર ઓફ વેસ થાય. તો નંબર ઓફ વે શું થાય, તો કે 52C13. 52C13 એટલે કે 52 ફેક્ટોરિયલ છેદમાં 52 માઇનસ 13 ફેક્ટોરિયલ ઇન્ટુ 13 ફેક્ટોરિયલ. સેકન્ડ વન, out of pack of a card 5 of a cards 5 card are to draw, find the possible number of way if first 3 card are red and 2 card are black. એટલે 5 કાર્ડ છે આપણી પાસે, એમાંથી આપણે એવું પસંદ કરવાનું છે, 5 કાર્ડ પસંદ કરવાના છે. કેટલા કાર્ડમાંથી, 52 કાર્ડમાંથી. 52 કાર્ડમાંથી 5 કાર્ડ પસંદ કરીએ તો એમાંથી 3 કાર્ડ છે એ રેડ નીકળે અને 2 કાર્ડ છે એ બ્લેક નીકળે. સેકન્ડ વન, 2 કાર્ડ ઓફ હાર્ટ એન્ડ અધર 3 કાર્ડ આર ધ સ્વીટ ઓફ અધર ધેન હાર્ટ. એટલે કે 3 કાર્ડ છે એ હાર્ટ સિવાયના કોઈ પણ હોવા જોઈએ. There are 2 kings and 3 queen. There are 2, એક એટલે ફૂલી. ફર્સ્ટ ઓફ ઓલ એમાં શું કીધું હતું કે આપણે કેવા કાર્ડ સિલેક્ટ કરવાના છે, કે 3 રેડ કાર્ડ અને 2 બ્લેક કાર્ડ. તો રેડ કાર્ડ કેટલા હોય, 26, કારણ કે 3 રેડ એન્ડ 3 એટલે 3 લાલના અને 3 ચરકટના, બરાબર. તો ટોટલ 26 કાર્ડ થશે રેડ. તો 26માંથી આપણે કેટલા સિલેક્ટ કરવાના છે, 3, અને બાકીના 26માંથી 2. તો 26C3 અને 26C2, બરાબર. સેકન્ડ શું હતું, તો કે 13 કાર્ડ ઓફ ઇચ 3 આર 13 કાર્ડ ઓફ ઇચ શર્ટ. એટલે કે આપણે બધી શર્ટની અંદરથી શું કરવાનું છે,
તો કે કાર્ડ સિલેક્ટ કરવાના છે. એમાંથી 2 કાર્ડ છે એ હાર્ટના હોવા જોઈએ, એટલે કે હાર્ટમાંથી હાર્ટની જે શર્ટ છે, એટલે કે જે હાર્ટના 13 પત્તા છે એમાંથી આપણે 2 કાર્ડ સિલેક્ટ કરવાના છે અને બાકીની બધીમાંથી એક કાર્ડ સિલેક્ટ કરવાનું છે. તો હાર્ટના કાર્ડમાંથી હાર્ટના ટોટલ કેટલા કાર્ડ હોય? 13. તો 13C2 ઇન્ટુ 13C1 ઇન્ટુ 13C1 ઇન્ટુ 13C1, બરાબર. તો આપણો આન્સર આવો આવશે. નેક્સ્ટ, there are 4 kings and 4 queen. બરાબર. ટોટલ કેટલા કિંગ હોય? 4 અને કેટલા ક્વીન હોય? 4. તો આપણે કેટલા સિલેક્ટ કરવાના છે? તો કે 2 કિંગ અને 3 ક્વીન સિલેક્ટ કરવાની છે. તો 4C2 અને 4C3. there are 4 s, the number of way. એસ એટલે શું થશે? સોરી, એસ એટલે ગુલામ થશે, બરાબર. રાજા રાણી ગુલામ આવશે ને, કિંગ ક્વીન અને એક્સ, બરાબર. ધ નંબર ઓફ વે 4C2 અને 48C3. કારણ કે 4 ગુલામ હોય તો 4 ગુલામમાંથી આપણે 2 સિલેક્ટ કરવાના છે અને બાકીના જે પત્તા હોય તેમાંથી આપણે હજી 3 સિલેક્ટ કરવા પડશે. ટોટલ આપણે 5 કાર્ડ સિલેક્ટ કરવાના છે. તો 5 તો ગમે એમ કરીને પૂરા કરવા જ પડશે. તો 4C2 અને 48C3. નેક્સ્ટ જોઈએ, થર્ડ એક્ઝામ્પલ. there are 5 black ball and 4 red ball. find the number of way in which 6 ball can be selected so that 3 are at least there are at least 2 red ball in the selection. બરાબર. તો આપણને શું કીધું છે? આપણે પાસે 5 બ્લેક બોલ છે, 4 રેડ બોલ છે. આપણે 6 બોલ પસંદ કરવાના છે. ટોટલ કેટલા બોલ પસંદ કરવાના છે? 6 બોલ. આપણી પાસે ટોટલ બોલ કેટલા છે? તો કે 10 બોલ છે, 5 બ્લેક કલરના અને 4 રેડ કલરના. હવે એવું કીધું છે જો કે સિલેક્ટેડ there are at least 2 રેડ. at least 2 રેડ એટલે કે ઓછામાં ઓછા 2 તો લાલ કલરના હોવા જ જોઈએ. વધુમાં વધુ તો કે વધુમાં વધુ જેટલા હોય એટલા. તો પહેલાં આપણે એવું મેળવશું તો કે 2 રેડ બોલ હોય અને બાકીના કેટલા હોય? બાકીના 4 છે એ બ્લેક બોલ હોય. પછી આપણે એવું મેળવશું કે 3 રેડ બોલ હોય અને 3 બ્લેક બોલ હોય. પછી આપણે એવું મેળવશું 4 રેડ બોલ હોય અને 2 બ્લેક બોલ હોય, બરાબર. છેલ્લે બધાનો શું કરી દઈશું? સરવાળો. કારણ કે આપણે શું કીધું છે? તો કે જે આખી ઇવેન્ટનો આપણે જવાબ જોઈએ છે. જો આખી ઇવેન્ટનો જવાબ જોતો હોય તો અહીંયા ટોટલ આપણે 6 બોલ પસંદ કરવાના છે. તો એક વખત 6 બોલ પસંદ થઈ ગયા ત્યાં સુધી ગુણાકારમાં, એટલે કે મલ્ટિપ્લિકેશનમાં. હવે એ પૂરું થઈ ગયું પણ હજી ઇવેન્ટ પૂરી નથી થઈ, બરાબર. એટલે કે જે આપણી પાસે માગ્યું છે એ આપણે હજી પૂરું કર્યું નથી. તો હજી આપણી પાસે વધારાનું છે. તો વધારાનું પાછા આપણે 6 બોલ સિલેક્ટ કરીએ ત્યાં સુધી મલ્ટિપ્લિકેશનમાં. પછી હજી પૂરી નથી થઈ તો હજી પાછા આપણે 6 બોલ સિલેક્ટ કરશું ત્યાં સુધી મલ્ટિપ્લિકેશનમાં. હવે આખી ઇવેન્ટ પૂરી થઈ ગઈ તો જે 3 અલગ અલગ જવાબ મળ્યા છે એનો આપણે શું કરી દઈશું? એડિશન. તો પહેલી વખત 2 રેડ બોલ સિલેક્ટ કરીએ છીએ અને 4 બ્લેક બોલ. તો રેડ બોલ કેટલા છે? તો કે રેડ બોલ 4 છે, તો 4C2 અને બ્લેક બોલ કેટલા છે? તો કે 5 છે, તો 5C4. તો પહેલો આન્સર આપણને મળ્યો 4C2 અને 5C4. તો એનો આન્સર મળે છે 30, બરાબર. સેકન્ડ, હવે આપણે બોલ વધારતા જવાના છે, રેડ બોલ વધારતા જવાના. એટલે કે 2 હતા તો હવે શું કરશું? 3. તો 3 રેડ બોલ અને 3 બ્લેક બોલ. તો 4C3 અને 5C3. હવે આપણે 4 રેડ બોલ એક વધારીએ તો 4, તો 4C4 અને 5C2. એ બધા આન્સર આવ્યા. બધા આન્સરનો શું કરી દઈશું? સરવાળો કરી દઈશું, એટલે કે એડિશન કરી દઈશું. તો આપણને જવાબ મળશે 80, બરાબર. તો આપણે એટલીસ્ટ 2 રેડ બોલ સિલેક્ટ કરીએ તો એના માટેનું આપણી પાસે કેટલા થશે? કેટલા નંબર ઓફ અલગ અલગ વેઝ થશે? તો કે 80 નંબર ઓફ વેઝ થશે, બરાબર. 80 અલગ અલગ રીતથી આપણે શું કરી શકશું? તો કે ઓછામાં ઓછા 2 રેડ બોલ હોય એવી આપણે 6 બોલ પસંદ કરી શકશું. નેક્સ્ટ, પ્રોબેબિલિટી. હવે પ્રોબેબિલિટીની ડેફિનેશન આવે છે. ધ ચાન્સ ઓફ હેપનિંગ ઓફ ધ ઇવેન્ટ વેન ધ એક્સપ્રેસ્ડ quantitatively
ઇઝ કોલ એ પ્રોબેબિલિટી. સાવ ઇઝી ભાષામાં ડેફિનેશન જોતી હોય તો શું કહેવાનું? તો કે પ્રોબેબિલિટી એને કહેવાય. જો ગુજરાતીમાં પહેલાં બોલું છું કે પ્રોબેબિલિટી એને કહેવાય તો કે જે આપણી પાસે ટોટલ નંબર ઓફ ટોટલ નંબર ઓફ કેસીસ છે અને આપણે જે સિલેક્ટેડ નંબર ઓફ કેસીસ લીધા છે એ બેનો ગુણોત્તર લેવાનો છે. એ બેના ગુણોત્તરને શું કહેવાશે? તો કે પ્રોબેબિલિટી કહેવાશે. નીચે જો મેં સૂત્ર આપ્યું છે તો એ ડેફિનેશન હજી આપણે સરખી રીતે સમજી લઈએ. તો લેટ એસ બી એ સિલેક્ટ સેમ્પલ સ્પેસ. એસને આપણે શું લીધું છે? સેમ્પલ સ્પેસ. લેટ એન બી એ નંબર ઓફ સેમ્પલ સ્પેસ સેમ્પલ પોઈન્ટ ઇન એસ. એન આપણે શું લીધું છે? તો કે સેમ્પલ સ્પેસની અંદર એન અલગ અલગ પોઈન્ટ છે. વેર વી એઝ્યુમ એન ટુ બી એ ફાઇનાઇટ, લેટ ઓલ ધ સેમ્પલ ઇવેન્ટ ઇઝ એસ ઇન એસ આર equally like to a occurs as an outcome, let m sample point of them are favorable to an event E, then the probability of the happening of E is denoted as P અથવા તો P of E એટલે કે probability of event. Number of favorable cases divided by ટોટલ નંબર ઓફ કેસીસ. ઇક્વિવેલન્ટ લાઇકલી આપણે યાદ રાખવાની જરૂર નથી. આપણે ખાલી શું યાદ રાખશું? નંબર ઓફ ફેવરેબલ કેસીસ છેદમાં ટોટલ નંબર ઓફ કેસીસ. બરાબર? તો આ એની આખી ડેફિનેશન છે. બરાબર? આ સૂત્ર આપણે ખાસ યાદ રાખવાનું છે કે પી ઓફ ઈ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ ફેવરેબલ કેસીસ છેદમાં ટોટલ નંબર ઓફ કેસીસ. માની લ્યો કે એક સિમ્પલ ઉદાહરણ દઈ દઉં કે જો તો આપણે સિક્કો ઉછાળીએ અને સિક્કા ઉપર આપણે એમ કીધું હોય કે હેડ પડે એની સંભાવના કેટલી, તો આપણને ખબર છે ટોટલ નંબર ઓફ કેસીસ શું થાય? તો કે કાં તો હેડ પડશે ને અથવા તો ટેલ પડશે. તો ટોટલ નંબર ઓફ કેસીસ શું થયા? તો કે 2. તો છેદમાં 2 થઈ ગયા. હવે ફેવરેબલ કેસીસ એટલે આપણે હમણાં જ માગ્યું કે હેડ પડે. હેડ કેટલી વખત પડશે? એક વખત સિક્કો ઉછાળીએ તો એક જ વખત હેડ પડશે ને. તો ફેવરેબલ કેસીસની સંખ્યા કેટલી? તો કે 1 છેદમાં ટોટલ નંબર ઓફ કેસીસની સંખ્યા તો કે કેટલી છે? તો કે 2. તો જવાબ શું આવશે? 1/2. જો એક સિક્કાને ઉછાળીએ અને હેડ પડવાની સંભાવના કેટલી? તો કે 1/2. રેડી? સમજાઈ ગયું? હવે જોઈએ આગળ. વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી ગેટિંગ એન ઓડ નંબર વેન એ ટોસિંગ એ ડાય? એટલે કે એક પાસાને ઉછાળવાનો છે અને પાસાને ઉછાળીએ તો એના ઉપર ઓડ નંબર આવે એની પ્રોબેબિલિટી શું? તો કે ઓડ નંબર કયા કયા? તો કે 1, 3 અને 5. બરાબર? તો E ઇઝ ઇક્વલ ટુ 1, 3, 5. તો નંબર ઓફ ટોટલ નંબર ઓફ કેસીસ કેટલા થયા? તો કે પાસા ઉપર 1 થી 6 હોય એટલે ટોટલ નંબર ઓફ કેસીસ 6. અને ફેવરેબલ કેસીસ શું? તો કે આપણે એવું માગ્યું કે એમાં શું આવે? ઓડ નંબર આવે. ઓડ નંબર કેટલા હોય? તો કે 3. તો 3/6, 1/2. પૂરું થઈ ગયું. નોટ લેટ A is an event and A subset S. S is a sample space. આ શું કહેવા માગે છે? કે જે આપણે ઇવેન્ટની ડેફિનેશન ભણ્યા હતા ને, તો આ ઇવેન્ટની ડેફિનેશન જ કહેવા માગે છે કે કોઈ આપણે એ ઇવેન્ટ લઈએ એ કેનો સબસેટ હોય? તો કે એસનો સબસેટ હોય. બરાબર? પી ઓફ એ પ્રોબેબિલિટી કાં તો 0 હશે અથવા તો 0 કરતાં મોટી હશે અથવા તો ક્યાં સુધી હશે? તો કે 1 સુધી અથવા તો 1 કરતાં નાની હશે. બરાબર? નેક્સ્ટ સેકન્ડ પોઈન્ટ છે x1 x2 up to xn belongs to S. તો સમેશન ઓફ pxi ઇઝ ઇક્વલ ટુ 1. એટલે કે માની લો કે કોઈ આપણે ઇવેન્ટ લીધી છે, સેમ્પલ સ્પેસમાંથી અલગ અલગ ઇવેન્ટ લીધી છે. એ ઇવેન્ટ માટે આપણે જો બધી ઇવેન્ટની પ્રોબેબિલિટીનો સરવાળો કરીએ તો આપણને જવાબ શું મળશે? તો કે જવાબ આપણને મળશે 1. બરાબર? ઇફ x1 x2 up to xm belongs to A, તો બધાની પ્રોબેબિલિટીનો સરવાળો કરીએ તો કેની પ્રોબેબિલિટી બરાબર થાય? તો કે એની પ્રોબેબિલિટી, કારણ કે એના જ સબસેટ છે. નેક્સ્ટ ફોર્થ પોઈન્ટ, P of phi is equal to 0. હવે સેકન્ડ વન, જે આપણે ફર્સ્ટ જોઈએ, ફર્સ્ટની અંદર 4 નોટ હતી. હવે સેકન્ડ વનની અંદર 2 છે. ઇફ A and B are 2 event, then the
probability of occurrence of at least one of the two event is given by P of A union B is equal to P of A plus P of B minus P of A intersection B. કોઈ પણ બે ઇવેન્ટ હોય એ બે ઇવેન્ટ ઉદ્ભવવા માટેની સંભાવના કેટલી? તો કે બેના યુનિયન જેટલી. તો P of A યુનિયન B બરાબર સૂત્ર શું થશે? P of A plus P of B minus P of A intersection B. હવે if A and B are mutually exclusive event, then the occurrence of either A or B is given by. હવે આમ કીધું છે કે મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ એટલે કે ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ છે, એકબીજા ઉપર ડિપેન્ડન્ટ નથી. તો એના માટે શું થશે? P of A યુનિયન B ઇઝ ઇક્વલ ટુ P of A પ્લસ P of B. તો એમાં ઇન્ટરસેક્શનની અંદર કાંઈ હોય જ નહીં, કારણ કે બે ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ છે, એટલે કે પહેલી ઇવેન્ટ ઉપર કાંઈ બીજી ઇવેન્ટ આધાર રાખતી નથી. તો જો પહેલી ઇવેન્ટ ઉપર બીજી ઇવેન્ટ આધાર ના રાખતી હોય તો બેના ઇન્ટરસેક્શનમાં કાંઈ આવશે નહીં. બેના ઇન્ટરસેક્શનમાં કાંઈ ના આવે એટલે એનું ઇન્ટરસેક્શન કેટલું મળશે? તો કે 0. ઇન્ટરસેક્શન 0 મળશે તો P of A પ્લસ P of B માઇનસ P of A ઇન્ટરસેક્શન B. તો P of A ઇન્ટરસેક્શન Bની જગ્યાએ 0 મૂકી દો તો વધશે શું? P of A પ્લસ P of B, જે અહીંયા સૂત્ર લખ્યું છે. રેડી? નેક્સ્ટ, if A and B are two events, then the P of A bar intersection B is equal to P of B minus P of A intersection B. Multiplication law of probability. This law is used to find the probability of the combined event of the two or more independent event, and this independent event belongs to the same set. It is given by P of A intersection B is equal to P of A into P of B. શું કહેવા માગે છે કે મલ્ટિપ્લિકેશન લો ક્યારે લાગશે? તો કે કોઈ પણ બે અથવા બે કરતાં વધારે ઇવેન્ટ શું હોવી જોઈએ? ઇન્ડિપેન્ડન્ટ હોવી જોઈએ. અને એ ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ કયા સેટમાંથી? તો કે કોઈ પણ એક જ સેટની હોવી જોઈએ, એટલે કે એક જ પ્રયોગની ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ હોવી જોઈએ. તો એનું જો આપણે ઇન્ટરસેક્શન મેળવવું હોય એટલે P of A ઇન્ટરસેક્શન B મેળવવું હોય તો શું થાય? તો કે P of A ગુણ્યા P of B. તો આજે અહીંયા સુધી રાખીએ છીએ. કાલે હજી વધારે થોડીક થિયરી અને પછી દાખલા જોઈશું. થેન્ક યુ.